મેં છે ને આ થોડી રજા હતી એટલે કહ્યું તો પાલડી આ સરસ મજાની નાઇટી લાવ્યો છું અમારે નીતિન પંચાલ માટે નાઇટી માટે કાપડ મસ્ત રહે છે અને કોટન કાપડ છે સ્ટ્રેચેબલ છે કાપડ સારું આવે છે અને હું મારા માટે લાવ્યો છું પહેરવા માટે આ બંડી લાવ્યા હતા ઉનાળાની ગરમીમાં કલર લાય તો પછી કવર લાયા કેમ છો મજામાં અત્યારે દીવદર ગયા હતા આ થોડી ખરીદી કરવા પેલા મુહૂર્તમાં આપણે ચોળા લાયા સબ્જી બનાવવા માટે મસ્ત ચોળા છે લાલ ચોળા છે પછી આ મેરી બિસ્કિટ છે સરસ મજાના પછી આ શરીરમાં તાકાત લાગી હોય ને મગ ખાવાના 1 મહિનામાં 10 કિલો મગ ખો ને તો ભેટની પાટું બધું ફીટ પડી જાય આ મગમાં એટલી તાકાત છે બરાબર જય શ્રી રામ બધાને જો સરસ મજાની આપણે થોડી ઘણી ખરીદી પણ કરી નાખી છે ને હવે છોકરાને પણ લ્યા ખુલવાની પણ તૈયારી થઈ ગઈ છે એટલે સરસ મજાની સેવ છે આપણે આરી સબ્જી બનાવે ને સરસ મજાની મમરામાં પણ નખાય ને સરસ મજાના મમરા પણ આવી ગયા છે મમરા આપણે પકડી ગયા હતા એટલે વઘારવાના છે સરસ મજાની કોઈને જો કોઈ ના ખાવા ભાવતું હોય તો સરસ મજાની ચોકલેટ છે એકદમ મીઠી ખાટી મીઠી સાખર તો પણ આપણે શરીર માટે સારું ગરમીની તમારા શરીરમાં ગરમી પડે તમને ના લાગે તમે કોઈ ના પીવો તો એ પણ ચાલે સરસ મજાનો ચૂનો લાવ્યો એ પણ છે ખાઈએ બુધાલાલ બે પેકેટ લાવ્યા છે ખીર છે આપણે સરસ મજાની ખીર બનાવવાની પણ આવી ગયા છે મારી સરસ મજા લાલ જો એકદમ થોડા છે હવે ચોળાઈ સબ્જી બનાવવાની સરસ મજા ચોળાઈ સબ્જી થોડી સમોસા લાવ્યા છે સજાના જોઈ લો આપણે મારા માટે પણ પેડા આવી ગયા તો હજી પણ પેડા આવવાના છે અત્યારે પણ ગરમી જોર રહે છે આ લેબડા ને છે ને હવા આવે છે ફર્સ્ટ ક્લાસ બેઠા સરસ મજા વાલો ખાય નમસ્કાર આજ તો રજા રાખી હતી મારે ફરવા ગયા તો પણ બપોરના કાકડે તારે હાલ છે ને આ ભગવા બને એક તાકાત છે ભૂખ લાગી બરાબર તમારે નાસ્તો કરવો હોય તો પૌવા બનાવ્યા છે સરસ મજાની ચા છે અને એ પૌવાની કાઢવો તો આવી જાઓ મજા છે મોજ છે ઠંડો આવે છે મજાનું એસી જો અને ગરમી પડે છે પણ પવનના કારણે સારું છે અત્યારે ચલો આપણે જો સિલાઈદા બનાવીને ખેતરમાં પણ લાવી દીધી છે બેસ્ટ પૌવા બનાવ્યા છે જો સરસ મજાના ભરપૂર કાજુ બધું નાખીને આપણે નાખી ગયા હતા લાગી પાણી પીને રાખીને જેવું ને બનાવ્યા તમારે જો કાંદો મૂકી મેં આજે છે જો સજાની બની ગઈ એ પૂરા સરસ મજાનો માવ જો અચ્છા ખાવાની છે તો લોકો પકોડી બનાવે પોણીનું પેકેટ છે આ જો મસાલા છે જો પકોડી બનાવવાનું છે
હવે પકોડી તળી પકોડી બનાવવા બેન જાશે આય ને એ પણ જમવા બેહાડી દેશે. નમસ્કાર, કેમ છો? હું વિજયજી પૂરી કરી આપણે બનાવી દે ટોપલો ભરે એટલે આપણે મસાલા પર પાણી ભરે ખાવ દે પકોડી ખાવ મારી વાત સાચી. હેલો મિત્રો, કેમ છો? અમે જીરો અમને કીધું પડે તો જોખાય કે અને આ બધા તૈયાર થઈ ગયા ત્યાં જમવા બેસી તમારે જોવા આવો. ચલો આપણે જો એમાં બેહાડ છે મજા પોળી છે સેવ છે દહીં છે જેને જે ખાવું થાય. તમારો વિડીયો ગમે તો કરજો, શેર કરજો. જય માતાજી.